નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાત સુરતની કરીએ। સુરતમાં ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા છે। સંકલન બેઠકમાં વિનુ મોરડિયાએ ઉધડો લીધો। ગેરકાયદેસર ડોમમાં ચાલતા ભંગારવાડાને લઈને મેદાને ઉતર્યા છે, ત્યારે સુરક્ષા ગાર્ડની હાજરી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તો અધિકારીઓએ કહ્યું કે ડોમ હટાવવા નોટિસ આપી છે। ધારાસભ્ય મોરડિયા અધિકારીના જવાબથી અસંતુષ્ટ, જેના કારણે થઈને લોકોને ખખડાવ્યા। મહાનગરપાલિકાની સંકલનની બેઠક મળી અને આ બેઠકમાં અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે। પોતાની કામગીરીને લઈને અનેક સવાલો જે ઉઠી રહ્યા છે, જેના કારણે થઈને મોરડિયાને અસંતોષ થયો છે ક્યાંક ને ક્યાંક, જેના કારણે થઈને અધિકારીઓનો ધારાસભ્યએ ઉધડો લીધો છે। કતારગામ વિધાનસભામાં બંગારના ગોડાઉન દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને કબજો જમાવીને ન્યુસન્સ કરવામાં આવ્યું છે। ગઈકાલે મહાનગરપાલિકાની સંકલનની બેઠક થઈ હતી, તેમાં આ પ્રશ્ન કતારગામ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયાએ ઉઠાવ્યો હતો। આપણી સાથે વિનુભાઈ મોરડિયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના કબજો જમાવીને બેઠા છે ગેરકાયદેસર ડોમ બાંધીને? નહીં, ગેરકાયદેસર ડોમ બાંધીને નથી બેઠા, કબજો નથી, પરંતુ દુકાનો અને ગોડાઉન જે પ્રાઇવેટ જગ્યામાં જે ચલાવે છે, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હોવા જોઈએ, રેસિડેન્ટ વિસ્તારમાં નહીં હોવા જોઈએ, એના માટેની મારી રજૂઆત હતી કે જે ભંગારના ગોડાઉન અથવા તો દુકાન એ રેસિડેન્ટ વિસ્તારમાં થવાથી બહારના લોકો જે અપરિચિત હોય અને જે આઈડેન્ટિફાઈ લોકો ન હોય એવા લોકોની ત્યાં અવર જવર વધારે રહેતી હોય છે, જેથી લઈને મારા ધ્યાન ઉપર એવું ગંભીરતા આવે છે કે ક્યારેક અઘટિત ઘટનાઓ, ચોરી હોય કે કોઈ છેડછાડ હોય દીકરીની નાની નાબાલિગ, આવી ઘટનાઓ બનવાના આવા કિસ્સાઓમાં પૂરી ચાન્સ છે પૂરા। એના કારણે મેં કીધું કે આ રેસિડેન્ટ વિસ્તારમાં આ ભંગારના જે પ્રવૃત્તિઓ બધી ચાલે છે એ નહીં ચાલવી પડે, એને તાકીદે બંધ કરવી જોઈએ, જેથી કરીને આપણે આવનારી તકલીફ, મુસીબત એને આપણે જાકારો આપી શકીએ। ગઈકાલે સંકલનમાં કઈ રીતની રજૂઆત થઈ હતી અને કઈ રીતના અધિકારીનો જવાબ તમને મળ્યો? જે બિલકુલ જે આ વાત હતી કે ભાઈ ભંગારની દુકાનોને મેં નોટિસ આપીને બંધ કરી દઈએ છે, એટલે એમના જાણ ઉપર જ હોય છે કે આ ભંગારની દુકાનો એ જોતા જ હોય છે, તો એમની જવાબદારીમાં આવે છે। હું જ્યારે કહું છું ત્યારે નોટિસ આપીને બંધ કરવાની વાત કરે છે, એની સામે મારે વાંધો હતો કે તમારા જાણમાં છે તો બંધ કેમ નથી કરતા? જ્યારે આ બંધ કરવી જોઈએ હવે નોટિસ, અને જ્યારે રેસિડેન્ટ વિસ્તાર હોય રહેવા માટે લોકો આવતા હોય તો એને તમે નોટિસ આપી અને એનો સામાન કઢાવવા માટેનો તમે સમય આપો એ બરાબર છે, 5 દિવસ 7 દિવસ। ભંગાર છે, ભંગારમાં તમારે એવું કઈ હોતું જ નથી, તમારે એને નોટિસ આપવી જ જોઈએ, કારણ કે એને બિનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો છે આવી રીતનો, અને એ કોઈ રેસિડન્ટ કે કોઈ ઘરનો પરિવારનો પ્રશ્ન નથી, એ કોમર્શિયલ છે। આવા લોકોને બિલકુલ ચલાવી નહીં લેવા જોઈએ, એને તાત્કાલિક એને બંધ કરો। નોટિસનો સમય એટલો નહીં હોવો જોઈએ, એને તાત્કાલિક બંધ કરો। એને નોટિસ એની એ ભંગારનું ઇન્ડસ્ટ્રીની જગ્યાએ રેસિડન્ટમાં આવ્યો ત્યારે પૂછીને નથી આવ્યા, તો એને જરૂર લાગે તો 12 કલાકમાં એનો સામાન ભરી શકે છે, એટલે એને તાત્કાલિક બંધ કરવા જોઈએ, એ મારી રજૂઆત હતી। નાના નાના કામો હોય છે, તરત જ મહાનગરપાલિકાના અધિકારીઓ નોટિસ આપીને પછી તોડી નાખતા હોય છે, ત્યારે આવા મોટા મોટા જે ગોડાઉન હોય છે, ગેરકાયદેસર હોતા હોય છે, તેને કેમ અધિકારીઓની નજર નથી પડતી? શું લાગે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારીઓ? નહીં, એને હું ભ્રષ્ટાચાર આરે નહીં જોડું, પરંતુ કાંઈક ને કાંઈક બેદરકારી એમની મને દેખાય છે, છતી બેદરકારી છે કે જે આવા હોય, પછી જે ગાર્ડ્સ હોય, જે સિક્યુરિટી ગાર્ડ હોય એ સમયસર આવતા ન હોય, અને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોર્પોરેશન એને જ્યારે આપતી હોય ત્યારે જે તે એજન્સી સુરતમાં અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી છે, એ લોકો ગાર્ડ્સને પૂરા નથી મૂકતા, અથવા તો સમય ઓછો હોય એક ગાર્ડ 2ની જગ્યાએ એક ગાર્ડમાં એ લોકો ચલાવી લેતા હોય। આ પ્રકારની પ્રવૃત્તિઓ મારા ધ્યાનમાં આવી છે। આના સામે નોટિસો પણ આપી છે, મને મારી જાણ મુજબ એને પૈસાનો દંડ પણ આપવામાં આવ્યો છે। મારું એનાથી અલગ કહેવું છે, પૈસાનો દંડ આપીને એને છોડી મુક્ત નહીં કરો, કારણ કે એ સિક્યુરિટીમાં એ પોતે ચૂનો લગાડશે 2 લાખનો અને દંડ મારશું આપણે 10,000નો। તો મારે તો કહેવું એ છે કે સિક્યુરિટી ફરજિયાત હાજર હોવા જોઈએ, એની હેલ્થ ચેકઅપ થવું જોઈએ, સમયસર એની હાજરી પુરાવી જોઈએ, એના થીમ્સ લેવા જોઈએ। આ પ્રકારની એજન્સીઓને કામ મળવું જોઈએ, અન્યથા એને જાકારો આપવો પડે અથવા તો બ્લેકલિસ્ટ કરવા પડે।
બીજું કે બહારથી લોકો આવે છે જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે જે કહેવાય કે ઉકેલવામાં તકલીફ પડે છે કારણ કે અજાણ્યા લોકો હોય છે. અગાઉ પણ તમે કીધું હતું કે એક બનાવ બની ચૂક્યો છે, શું કહેશો તમે? મારું એ જ કહેવું છે ને એટલે જ આ મુદ્દો મારા ધ્યાન પર આવ્યો છે કે આવી ઘટનાઓ બને છે નહીં, કારણ કે પછી પોલીસને શોધવામાં બહુ તકલીફ પડે. જ્યારે ગુનેગાર ગુનાહિત પ્રવૃત્તિ કરીને જતો રહે અને એવું કેવું હોય તો કોઈ વાર 15 દિવસ, મહિનો, 2 મહિના ગોડાઉન ચલાવે પાછો એ પ્રવૃત્તિ કરીને જતો રહે છે. એવા લોકો પકડાતા નથી. આવા લોકોની ચહલ પહલ આપણા વિસ્તારમાં નહીં થવી જોઈએ. રેસિડન્ટ વિસ્તારની અંદર પોતાની સોસાયટીમાં પણ આવા પ્રકારની લારીઓને પણ નહીં ઘૂસવા દેવા જોઈએ. તમારે આ ભંગાર હોય તો બહાર આપી દો, કારણ કે આનાથી રેકી પણ કરવામાં આવે છે. એવા લોકો બધા જ ખરાબ માણસો હોતા નથી, પણ આની આડમાં જ આવી પ્રવૃત્તિઓ થાય છે એ વાત ચોક્કસ છે. એટલા માટે હું એને ગંભીરતાથી લઉં છું. વિનુભાઈ, અગાઉ તમે પતરાના શેડ ગેરકાયદેસર એનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કતારગામમાં ઠેર ફરીથી પતરાના ગેરકાયદેસર શેડો બની ગયા છે, શું કહેશો? મેં પતરાના શેડનો મુદ્દો મેં આગળ નથી ઉઠાવ્યો. જે પ્રાઇવેટ જગ્યાઓ છે, પ્રાઇવેટ જગ્યાની અંદર પોતાના જે નિયમ મુજબ જે કોર્પોરેશનની મંજૂરી લઈને જે શેડ બનાવ્યા છે એ પોતે વ્યવસાય કરે છે. એ ટેમ્પરરી શેડ હોય છે અને એને ટેમ્પરરી એને કોર્પોરેશન મંજૂરી આપતી હોય છે. મારો મુદ્દો પતરાના શેડને નથી, મારો મુદ્દો ભંગારની દુકાનોને, ભંગારના શેડ છે એને છે કે અને એ પણ રેસિડન્ટ વિસ્તારમાં નહીં હોવા જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હોય તો એને મને કોઈ લેવા દેવા કે એની તકલીફ મને નથી. ફક્ત રેસિડન્ટ વિસ્તારમાં ભંગારની દુકાનો અથવા તો ગોડાઉનો રેસિડન્ટ વિસ્તારમાં નહીં હોવા જોઈએ, એનો મારો વિરોધ છે. બિલકુલ. તો આ હતા કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરદિયા, જેમણે ફરીથી એકવાર સંકલનની બેઠકમાં મુદ્દો આ વખતે ઉઠાવ્યો છે ભંગારના ગોડાઉનને જે કહેવાય કે ગેરકાયદેસર દૂર કરવા માટે, અને અધિકારીઓ છે તે પોતાની ફરજ છે તે બરાબર નથી નિભાવી રહ્યા, જેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.